હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે ડિનર માટે મેન્યુમાં ખીચડી, શાક, ભાખરી, પ્યોર લાઈક ગુજરાતી થાળી છે. તો એની માટે મેં અહીંયા ભાખરીનો લોટ બાંધી લીધો છે. ખીચડીને મેં અડધો કપ ખીચડી એને 2-3 પાણીથી વોશ કરી લીધી છે અને પછી એને 30 મિનિટ્સ માટે સોક ઓવર કરી લીધી છે હળદર અને મીઠું નાખીને. અને અહીંયા હવે હું શાકનો વઘાર કરવા જઈ રહી છું. તો એની માટે મેં અહીંયા પેન લીધું છે, એની અંદર ઓઇલ મૂકી દીધું છે અને હવે હું એની અંદર રાઈ મૂકીશ. અને શાકમાં છે આજે પરવળનું શાક છે અને હું લાઈક દેશી સ્ટાઇલથી જ બનાવીશ કે જે મારી મમ્મી યુઝ ટુ બનાવતી હતી એ જ સ્ટાઇલથી હું અહીંયા રસોઈ બનાવું છું. તો મેં એની માટે તેલમાં રાઈ મૂકી દીધી છે. તો રાઈને હવે એકદમ પેલું શું કહેવાય કે વઘાર આવી જાય એટલે પછી હું બધું સ્પાઇસ એડ કરીશ. એની અંદર થોડું જીરું બી નાખી લઉં અને રાઈ સતળાઈ જાય ઓલમોસ્ટ એટલે પછી એની અંદર થોડું હળદી નાખી દઈશ એટલે એનો કલર બી સરસ આવી જાય, મિક્સ બી થઈ જાય સરસ રીતે. અને હવે એની અંદર હું શાક ઉમેરી લઈશ તો બધી રહી સતળાઈ ગઈ છે. તો હવે હું એને પરવળની અંદર મેં નાખી દીધા અને હવે એને હું છે ને મિક્સ કરી લઉં તો જેથી કરીને બધો વઘાર મિક્સ થઈ જાય શાકની જોડે. અને હવે એની અંદર એને આપણા ટેસ્ટની અકોર્ડિંગ એની અંદર હું સોલ્ટ મૂકી દઈશ. અને સ્પાઇસમાં અમે બહુ લાઈક સ્પાઇસી નથી ખાતા તો એની અંદર હું નાખીશ ધાણા જીરા પાવડર અને રેડ ચીલી પાવડર નાખ્યો. અને હવે એને કવર કરી અને એને લેટ ઇટ કુક ફોર અબાઉટ 3-4 મિનિટ અને પછી એને આપણે ચેક કરીશું. તો સેમ જ સ્ટાઇલ છે આપણે આ કૂક કરવાનું. તો એને ધીમા તાપ ઉપર એને થવા દઈશું આપણે. તો આ પરવળનું શાક થઈ ગયું છે અને હવે ખીચડી અહીંયા જોઈ શકો છો રેડી છે. તો એને મીઠાવાળી જ બનાવવાની છે. તો એને હું કુકરમાં 2-3 સીટી કરી લઈશ અને પછી હું ભાખરી કરી લઈશ. સો આ છે અમારું ટુ નાઇટનું મેન્યુ. તો અહીંયા છે ને મારું ખીચડી બી થઈ ગયું છે, શાક બી રેડી થઈ ગયું છે. તો હવે ભાખરી આપણે શેકી લઈએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ભાખરી પેન પર શેકવા મૂકી દીધી છે. તો અને આ બીજી ભાખરી બી આપણે 3 ભાખરી બનાવવાની છે, વધારે નથી બનાવવાની. તો અહીંયા મારું ખીચડી શાક ભાખરી રેડી થઈ ગયું છે. તો આજે મારું આ ગુજરાતી ખીચડી શાક ભાખરીનું મેન્યુ કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમે લોકો જોઈ શકો છો કે ખીચડી શાક ભાખરી દૂધ ઠાકોરજીનો થાળ બી રેડી થઈ ગયું છે. તો લેટ્સ ઠાકોરજીને આપણે ઓફર કરી લઈએ અને પછી આપણે ડિનર કરી લઈએ. તો ફરી મળીશું. બાય બાય.